તો આજે અમે આવી ગયા છે, કયું રિસોર્ટ છે ભાઈ? આ રિસોર્ટ છે વન આશ્ચર્ય રિસોર્ટ. એમાં આવી ગયા છે ને અહીંયા તમે જોઈ શકો છો પાછળ અમારા સૌથી મોટું જંગલ છે, જે અહીંયા આમ પણ કહેવામાં આવે છે કે ઘણી વાર રાતના ટાઈમે અહીંયા સિંહ પણ ફરતા હોય છે. તો આજે ચલો હું અને ચૌધરી આજે તમને આ સિંહની મુલાકાત કરાવીએ. અગર મળી જશે અત્યારે મળી જશે તો જરૂર તમને દર્શન કરાવીશું, બાકી અમને તો કિસ્મતની વાત છે. ટ્રાય તો કરીએ. અત્યારે જોઈ શકો છો તમે કેટલું ડેન્જર અને કેટલું વિશાળ જંગલ છે, જે અત્યારે આંટો મારવા જઈએ છીએ. થોડું ગભરાટ અંદર થાય છે કે સી ખબર સિંહ મળશે કે શું મળશે. તમારા માટે રિસ્ક લઈ લઈએ છીએ. અહીંયા આ શું તમે જોઈ શકો છો, અહીંયા બહુ ડેન્જર ઇલાકો છે, જેમ કે અહીંયા સિંહની સુવાની જગ્યા લાગી રહી છે. કશો વાંધો નહીં તમારા માટે કંઈ પણ. હા જો અવાજ આવી રહ્યો છે, તમને આવે છે? ચૌધરી તને તો કઈ ગભરાટ થાય? બહુ થાય. હા હા જો પાછળથી નહીં આવી જાય. જુઓ તમે ખાલી આ જંગલને જુઓ. આ જોઈને તમને જોઈને તો લાગી જ રહ્યું હશે કે ના ખરેખર આ એક બહુ ડેન્જર જંગલ છે. આ જુઓ આ તમે જોઈ શકો છો શેના છે મને નહીં ખબર, પણ છે ખરા. અમે ઘણા ડીપ સુધી અંદર આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે પાછળ સુધી કંઈ દેખાતું નથી. જે જગ્યાથી આવ્યા એ જગ્યા પણ અમને દેખાતી નથી. તો ચૌધરી ગભરાટ થતી નથી ને? હા તો છે મારા થોડી જોઈ લઈશું. વાલા સિંહ આવશે તો સિંહણી આવશે ને? આવશે તો આવશે તો જોડે જ આવશે. તમે જોઈ શકો છો. થોડું સંભાળીને ચાલજો, ચડવાની જગ્યા બહુ ડેન્જર છે. જોઈ શકો છો આ ખરેખર કેટલું ડેન્જર છે. તો તમે જોઈ શકો છો ફાઇનલી અમે ડીપ સુધી આવી ગયા છે ને અહીંયા કહેવામાં આવે છે જે પેલી પહાડી દેખાય છે ને એ પહાડી ઉપર સિંહો રહે છે. તો ત્યાં તો અમે નહીં જઈશું, કેમ કે થોડા સિંહ અને સિંહણથી થોડું તો ડરવું જરૂરી છે. ને ચૌધરી કહે તો આપણે જતા રહીએ. બોલો ચૌધરી જવું છે? જવું છે ને, જવું છે. આ સુધી તમે જંગલ બહુ બધા જોયા છે, બધી જગ્યાએ બબુલ નહીં જ પેડ હોય. અહીંયા બધું શેના ઝાડ છે? એ ઝાડમાં કોઈ ખબર નહીં કેવા ઝાડ છે, બાકી છે ખરા બહુ જંગલ. અહીંયા અમારા એક બીજો બંકો આવી રહ્યો છે, એની પણ તમને મુલાકાત કરી શોર્ટ ટાઈમે. ભાઈ સોંગ બંધ કરી દે, કેમ ખબર વોઇસ રેકોર્ડ નહીં થાય. ફાઇનલી અહીંયા જો ખરેખર અહીંયા કોક તો જાનવર રહે છે. જો પગના નિશાન છે, તમને પગના નિશાન પણ હું બતાવી શકું. તમને થોડા દેખાય તો, ના દેખાય તો વાંધો નહીં, નેક્સ્ટ વિડીયોમાં ક્લિપ પોસ્ટ કરી દઈશું. અત્યારે ફાઇનલી ડીપ સુધી જંગલમાં ઘૂસ્યા છીએ અને તમે જોઈ શકો છો સામે તમને પેલી પહાડી દેખાય છે. તમને છેક ત્યાં સુધી લઈ જઈશું. હા ફાઇનલી અમારા રવિભાઈ માળી પણ આવી ગયા છે, જો સિંહનો સામનો કરવા માટે તૈયાર છે. અને અમે સિંહનો સામનો કરી શકે એકવાર બતાવી દો તો. એકવાર મોઢું બતાવો તો સામનો થશે એમ નથી સિંહનો? ના થાય તો વાંધો નહીં, અમે કરી લઈશું. એકવાર કમેન્ટમાં જરૂર કહેજો. ફાઇનલી વાવ અમેઝિંગ વ્યૂ છે અહીંયા. તમને ધ્યાનથી બતાવું તો જોઈ લો ખાલી જંગલનો શું વ્યૂ છે. લાગી રહ્યું રવિભાઈ? સિંહ આ બાજુ છે કે આ બાજુ હશે? તમને શું લાગે છે સિંહ કઈ બાજુ હશે? અમારા કહેવા પ્રમાણે પેલી પહાડી ઉપર હોઈ શકે છે. ચલો ત્યાં જઈએ. પહાડી ઉપર દૂરથી દેખાઈ જાય ને કે. ફાઇનલી અમારા ચૌધરીભાઈને બહુ ડર લાગે છે કે કદાચ સિંહ આવ્યો ને તો હું તમારા માટે ઉભો નહીં રહું. કઈ વાંધો નહીં, આવે ત્યારે જોઈ લઈશું. અત્યારે તો અહીંયા જુઓ ખબર નથી, પણ એક મોટો ગड्ढો છે. અહીંયા પાણી ભરાતો હશે, કંઈક તો હશે. મોટો ગड्ढો અહીંયા ખોદેલો છે. કદાચ કોઈને લાગ્યું કે અહીંયા સોનું પડ્યું તો ગોતવા આવ્યું છે. ઓહો બહુ ખતરનાક પહાડી છે. તમને બતાવું કે અહીંયા કેટલા ડીપ સુધી ગड्ढા ખોદેલા છે. આ એક ડીપ રસ્તો છે. કદાચ મારા ખ્યાલથી અહીંયા કોઈ
અવર જવર કોઈની થતી હશે. કોઈ કવા જાય એવું જ લાગે એટલી શું ઉભો કઈ કવા જાય. ફાઇનલી ડીપ સુધી અમે પહોંચ્યા છે ને બધાને થોડી થોડી ગભરાટ છે. રવિ કે અમને નહીં લાગતી એટલે એ તમને કેમ એના ચક્કરમાં વધારે ના જવાય. બાકી એક જશે તો 3 જશે એવું છે. એમને ખાલી બોલવાની. ફાઇનલી ટોચ ઉપર પહોંચી ગયા છીએ. અરે વાવ, ધ બેસ્ટ મોમેન્ટ ફોર જંગલ. સામે અમારો રિસોર્ટ છે, તમને કદાચ દેખાતું હશે. અને આ છે આ વિશાળ જંગલ જે છેક સુધી ફેલાયેલો છે. તમે રિસોર્ટને છોડીને આટલા ડીપ સુધી આવ્યા, જેમના રિસોર્ટના માલિકને નહીં ખબર. તો ફાઇનલી અત્યારે તમને આટલા સુધી જ બતાવી શકીશું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવીએ તો ડીપ સુધી જઈશું. થેન્ક યુ, ધન્યવાદ. લાઈક સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી તમે જોઈ શકો છો મેં આટલી નેક્સ્ટ લેવલ ટોચ સુધી આવી શક્યા છીએ. ને આ જંગલ છે ને લોંગ સુધી જાય છે, પણ આગળ અમે તમને નહીં લઈ જઈશું કેમ કે અહીંયા કહેવામાં ઓરિજિનલ આવે છે કે અહીંયા સિંહ અને ઘણા બધા આવા પ્રાણીઓ અહીંયા રહે છે જે જાનહાનિ પણ હોઈ શકે છે. એટલે કદાચ અમે આગળ નહીં જઈશું. ડર નથી, પણ એક લિમિટ છે કે તમે લાસ્ટ એટલા સુધી તમે જઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો કે મોસ્ટ ઓફલી ગાડીઓ છે ને એટલા સુધી જ આવેલી છે. તમે ટાયરના નિશાન પણ દેખાતા હશે. ફાઇનલી તો એના આગળ જવું નથી. અહીંયા મસ્ત પહાડી છે. પાછા આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 જણા 4 માણસો મારી રાહ જોઈ રહ્યા હતા કે એ પાછા આવશે કે નહીં આવે. એમાંથી અમારો એક ભાઈબંધ પાછો જતો રહ્યો કે હું નહીં આવું આગળ એનાથી લિમિટ ક્રોસ કરીને. તો ફાઇનલી 4 માણસો મારી રાહ જોઈ રહ્યા છે. તો એમને બતાવીશું કે અમે ખરેખર ત્યાં જઈને શું જોયું. તો ચલો એમની 4ની મુલાકાત લઈએ કે એ કેમ ત્યાં ના આવ્યા, ને પૂછીએ કે શું ખરેખર તમને એક જંગલ વિશાળ જોવાનું આટલો ડર હતો કે સિંહ અમને ખાઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા ડેન્જર બોર્ડ પણ મારેલું છે કે અહીંયા સિંહની અવર જવર હોઈ શકે છે. એટલે ડેન્જર એરિયા, એક લિમિટ ક્રોસ ઉપર જવું નહીં. અને તો આ જોઈ લો, ખાલી છે ને આ ફોટા ઉપર જ વિડીયો બનાવી શકે, રિયલ જંગલમાં ના જઈ શકે. તો અમને પહેલાં જ આપણા સુરેશભાઈની આઈડીને પહેલાં જે અત્યારે આવ્યા છે. તો તમારે શું ખરેખર જંગલ જોવા આવું હતું અમારા સાથે? ખરેખર છે ને જંગલની અંદર એવી મજા આવી ને, સિંહ છે, હિરણ છે, બધાય મળી ગયા આપણને દેખવા માટે. આપણે કોઈ બી ને જોવું હોય તો ગીરની અંદર જંગલ છે, ત્યાં આગળ આવો, તમારે મુલાકાત જરૂર લેવી. વીડિયમ ફેકમ ફેક મારતા મારતા એ તમે આગળ તમને એક હિરણ બતાવ્યો. તમને એક અરે એક મિનિટ કેમેરામેન અમારાથી ખોટો ના બોલાય, અમારાથી ખોટો ના બોલાય. અમારા એ ભાઈ છે જો અધવચ્ચે અમને છોડીને ભાગી ગયા હતા કે હું એનાથી આગળ નહીં આવું કેમ કે ખરેખર મને સિંહની બીક લાગે છે. તો તમે પહાડી ઉપર જોઈને ખરેખર શું જોયું આ ભાઈને 100% બતાવજો. જો તમે જોઈ શકો છો જો આ કાકા આવે છે, એમનો હમણાં વ્યૂ લઈશું કે અને જે રિસોર્ટમાં રહ્યા છે ને રિસોર્ટનું નામ પણ છે તમારા ફોન જરૂર નહીં. 100%. અમે જેટલા પણ ફરવાયા એ બધા અહીંયા ઉપસ્થિત છે, જેમ કે સુરેશભાઈ, રવિભાઈ ચૌધરી, આનું નામ ક્યારે નહીં લીધું એટલે ચૌધરી જ કહીને બોલાવું, રાહુલ માળી અને અમારા સ્પેશિયલ એજન્ટ જે કદાચ સિંહ આવે ને તો પણ અમને ડર ના લાગે, નરસિંહભાઈ જોઈ શકો છો. એમના કારણે જ અમે ત્યાં ફરવા ગયા, બાકી ના જાય. તો તમને ખરેખર આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.